નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં. સિટી લાઈવમાં સમાચારની શરૂઆત કરીશું. તો મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. વડોદરાથી હાલ સમાચાર મળી રહ્યા છે, જેમાં ભાજપ મહિલા મોરચામાં ભડકો જોવા મળ્યો છે. તો આ સમાચાર અત્યારે વડોદરાથી સામે આવી રહ્યા છે, જેમાં લોકસભાના દાવેદારે બંધ પોકાર્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભાજપે સસ્પેન્ડ કરતા જ્યોતિ પંડ્યા લાલ ગુમ થઈ ચૂક્યા છે. ત્યારે સાંસદ રંજન ભટ્ટ સામે ગંભીર આક્ષેપો પણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ સમાચાર અત્યારે વડોદરાથી સામે આવી રહ્યા છે. વારાણસીનો વિકાસ તો વડોદરાનો વિકાસ કેમ નહીં તેવા પ્રશ્નો પણ તેમના દ્વારા કરાય છે. રંજન ભટ્ટ સિવાય કે કોઈ ઉમેદવાર નથી તેવો પણ પ્રશ્ન અહીં ઉભો થયો છે. ત્યારે પક્ષ હંમેશા સન્માનીય છે, રંજનબેન સામે વિરોધ છે તેવું તેમના દ્વારા કહેવાય રહ્યું છે. મારું કામ જ મારો ગોડફાધર, બીજું કોઈ જ નથી તેવું પણ રંજનબેને કહ્યું છે. ત્યારે જ્યોતિ પંડ્યાને રંજન ભટ્ટને કહ્યા છે કૌભાંડી જેવો શબ્દ પણ તેમના માટે વાપર્યો છે. ત્યારે રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ હતા, તેઓને અનેક પદ ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તમામ પદો ઉપરથી તેમને હાલ સસ્પેન્ડ કરાયા છે. ત્યારે ભાજપ મહિલા મોરચામાં ભડકો જોવા મળ્યો છે. વડોદરાથી આ સમાચાર. લોકસભાના દાવેદારે બંધ પોકાર્યું હોય તેવી પરિસ્થિતિ અત્યારે વડોદરામાં જોવા મળી છે. ભાજપે સસ્પેન્ડ કરતા જ જ્યોતિ પંડ્યા લાલ ગુમ થયા છે. ત્યારે સાંસદ રંજન ભટ્ટ સામે ગંભીર આક્ષેપો પણ તેમના દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. વારાણસીનો વિકાસ થઈ ચૂક્યો છે તો પછી વડોદરાનો વિકાસ કેમ નથી થતો તેવા પણ સવાલો કરાઈ રહ્યા છે. રંજન ભટ્ટ સિવાય કોઈ ઉમેદવાર જ નથી કે શું તેવા પ્રશ્નો પણ આકરા કરવામાં આવ્યા છે. ત્યારે પક્ષ હંમેશા સન્માનીય છે, પરંતુ રંજનબેન સામે વિરોધ છે તેવું તેમના દ્વારા કહેવાયું છે. સાથે જ તેમણે કહ્યું મારું કામ જ મારું ગોડફાધર છે, બીજું કોઈ જ નથી. મારે પૂછવું છે કે એવી કઈ અનિવાર્યતા છે કે ત્રણ ટર્મ સુધી કોઈ સ્ત્રી હઠને આપણે માની લેવી પડે? તો હું એ સ્ત્રી છું અને મેં 28-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું નિષ્ઠાથી કામ કર્યું છે. મારા મેયર કાળ દરમિયાનમાં કોઈ પણ જગ્યાએથી કોઈ પણ કરપ્શન મારે ન કરવું જોઈએ એવી હું માન્યતા લઈને નીકળી અને એ જ વાતને પકડી રાખી. મારે આજે વડોદરા શહેરને જે તમે બધા ઝંખો છો એ જ આગ મારા દિલમાં પણ છે. I want to have some development in this city and I am the person who is really eligible. હું એલિજિબલ નથી એવું કોઈ મને કહે, મારો બાયોડેટા બતાડું. મારી પબ્લિક લાઈફ છેલ્લા 30 વર્ષથી એકદમ સક્રિય છે. મારી પબ્લિક લાઈફની અંદર મેં પોતે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે, શહેરના મેયર તરીકે. આપમાંથી ઘણા બધા લોકો મિત્રો મને કહે છે કે મેં સારામાં સારી રીતે કામ કર્યું છે, નિષ્ઠાથી કામ કર્યું છે. દરરોજ હું શીખું છું. બેન ચાલુ કરો. જી પ્લીઝ સ્ટાર્ટ. I am here only. I will not go away. Don't worry. તો આ સમાચાર વડોદરાથી સામે આવ્યા છે. વડોદરામાં ભાજપ મહિલા મોરચામાં ભડકો જોવા મળ્યો છે. લોકસભાના દાવેદારે બંધ પોકાર્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ. ભાજપે સસ્પેન્ડ કરતા જ જ્યોતિ પંડ્યા લાલ ગુમ થયા છે. સાંસદ રંજન ભટ્ટ સામે ગંભીર આક્ષેપો તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે. ત્યારે સાથે અનેક સવાલો પણ તેઓ કરી રહ્યા છે કે વારાણસીનો જો વિકાસ થઈ શકતો હોય તો પરંતુ વડોદરાનો વિકાસ ક્યારે થશે? તેની સાથે જ રંજન ભટ્ટ સિવાય શું પાર્ટી પાસે કોઈ ઉમેદવાર જ નથી? વારંવાર તેઓને રિપીટ કરવામાં આવે છે. પક્ષ હંમેશા સન્માનીય છે, પરંતુ રંજનબેન સામે તેઓનો વિરોધ છે તેવું તેમના દ્વારા સ્પષ્ટપણે કહેવાયું છે. જ્યોતિ પંડ્યાએ રંજન ભટ્ટને કૌભાંડી પણ કહ્યા છે. કૌભાંડી જેવો આક્રોશ શબ્દ છે તે પણ વાપરવામાં આવ્યો છે. ત્યારે રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ હતા, જેઓને અત્યારે સસ્પેન્ડ કરાયા છે. સાંસદ રંજન ભટ્ટ સામે ગંભીર આક્ષેપો પણ તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે. ત્યારે ભાજપ મહિલા મોરચામાં ભડકો જોવા મળ્યો હોય તેવું પણ કહી શકાય છે. લોકસભાના દાવેદારે બંધ પોકાર્યું છે. ડોક્ટર જ્યોતિ પંડ્યાને ભાજપે સસ્પેન્ડ કર્યા છે. રંજન ભટ્ટ સામે નોંધાવી શકે છે અપક્ષમાં દાવેદારી. તો વડોદરાથી આ સમાચાર, જેમાં ભાજપ મહિલા મોરચામાં ભડકો જોવા મળ્યો છે. લોકસભાના દાવેદારે બંધ પોકાર્યું હોય તેવી પરિસ્થિતિ. ભાજપે સસ્પેન્ડ કરતાની સાથે જ જ્યોતિ પંડ્યા લાલ ગુમ થયા છે.
રાજકોટમાં આવાસ કૌભાંડી નગરસેવકના પતિનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. પ્રદ્યુમન પાર્ક પાસે ગેરકાયદેસર રીતે મકાનો બનાવવામાં આવ્યા હતા. આ મકાન બનાવી અને તમામ મકાનો ભાડે આપી દેવામાં આવ્યા છે. સરકારી જમીન ઉપર 100 ઓરડીઓ બનાવી અને તેને ભાડે આપવામાં આવી છે. ત્યારે પોલીસ વેરિફિકેશન વગર ઓરડીઓ ભાડે આપવાનો ગોરખ ધંધો રાજકોટના પ્રદ્યુમન પાર્ક પાસે જોવા મળી રહ્યો છે. આ સાથે જ અનેક ઓરડીઓ બારોબાર વેચી પણ નાખી હોવાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે ભાજપના કોર્પોરેટર વજીબેનના પતિને તંત્રનું મૂક સમર્થન જોવા મળ્યું હતું. તો આ સમાચાર અત્યારે રાજકોટથી મળી રહ્યા છે. રાજકોટમાં વધુ એક કૌભાંડ સામે આવ્યો છે. વધુ એક કારસ્તાન અત્યારે સામે આવી ચૂક્યું છે. નગરસેવકના પતિનું કારસ્તાન સામે આવ્યું છે, જેમાં પ્રદ્યુમન પાર્ક પાસે ગેરકાયદેસર રીતે મકાનો બનાવવામાં આવ્યા હતા, ઓરડીઓ બનાવવામાં આવી હતી અને ત્યારે તેને ભાડે પણ આપવામાં આવી છે. સરકારી જમીન ઉપર 100 જેટલી ઓરડીઓ બનાવી અને ભાડે અપાઈ. આવાસ યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને આ કૌભાંડ છે તે ગોકુલનગર આવાસ યોજનામાં થયું હતું. ડ્રો દરમિયાન કહી શકાય કે વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 6 ના જે નગર સેવકો છે, ખાસ તો તેમના પતિઓ દ્વારા આ જે કૌભાંડ છે તે આચરવામાં આવ્યું હતું. ગરીબોનો જે હક છે તે છીનવામાં આવ્યું હતું અને તેને જ લઈને ક્યાંક ચર્ચા જાગી હતી. એના ચર્ચાને લઈને ક્યાંક અહેવાલો પણ સામે આવ્યા હતા કે આ જે આવાસમાં જે ડ્રો થયા હતા તેમાંથી 20 જેટલા જે આવાસ છે તે આ કોર્પોરેટરો પોતાના નામે કર્યા છે અને આ સાથે કહી શકાય કે પોતાના સગા સંબંધીઓને અને લોહીના સંબંધ ધરાવતા લોકોને છે તે ફાળવવામાં આવ્યા છે. ચોક્કસથી એક શંકા ઉપજતા તપાસ ક્યાંક થઈ હતી અને આ તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા કિસ્સાઓ છે તે સામે આવ્યા હતા. કહી શકાય કે આ જે તપાસ બાદ કહી શકાય કે અનેક જે રિપોર્ટમાં અનેક ચોંકાવનારા ખુલાસા જ્યારે થયા છે, ત્યારે આજ રોજ ભાજપના જે શહેર પ્રમુખ છે મુકેશ દોશી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેઓએ સ્પષ્ટ કહ્યું કે વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 6 ના જે કોર્પોરેટર છે એટલે કે વાજીબેન ગોલતર અને દેવુબેન જાદવ, આ બંને તેઓ ક્યાંક જે તેમનો જે સામાન્ય જે પદ છે એટલે કે સામાન્ય પ્રાથમિક જે સભ્ય પદ છે તે તેઓને તેમાંથી છૂટા કરવામાં આવશે, જેથી કરીને એક શિક્ષાત્મક કાર્યવાહી લાગે. આ સાથે કહી શકાય કે તેમના જે પતિઓ છે તેમની સામે પણ ક્યાંક કાર્યવાહી થવાની છે, કારણ કે કહી શકાય કે લાંબા સમયથી ક્યાંક આ જે કવાભાઈ ગોલતર છે તે પોતાના વિસ્તારમાં ખૂબ જ કહી શકાય કે પક્ષના નામે કૌભાંડ આચરતા હતા. તેની સાબિતી પણ મળી છે. ચોક્કસથી જે રાંદડિયા તળાવ આસપાસનો જે વિસ્તાર છે ત્યાં તે ઓરડી બાંધીને આર્થિક લાભ ઉઠાવ્યો, આ પ્રકારની ચોંકાવનારી જે વિગતો છે તે સામે આવી હતી. એટલે કે 100 થી વધુ જેટલા જે ઓરડીઓ છે તેમના દ્વારા બનાવવામાં આવી હતી અને ત્યારબાદ કેટલીક ઓરડીને તેને તેઓએ વેચી નાખી. આ સાથે કેટલીક ઓરડીઓમાંથી તેઓ ભાડું પણ લેતા હતા. આવી જે વિગતો છે તે મળી આવી હતી. એટલે કે ચોક્કસથી આને લઈને પક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 6 વર્ષ સુધી કહી શકાય કે જે કોર્પોરેટરો છે એટલે કે જે વાજીબેન ગોલતર છે અને દેવુબેન જાદવ છે તેઓને જે પ્રાથમિક સભ્યપદથી દૂર રાખવામાં આવ્યા છે. કહી શકાય કે એક શિક્ષાત્મક કાર્યવાહી ક્યાંક કરવામાં આવી છે. આ સાથે એક ચર્ચા એ પણ જાગી છે કે તેઓને જે કોર્પોરેટર જે પદ છે તે યથાવત ક્યાંક રહેશે અને તેના કારણે ક્યાંક ફરી એક વખત તેઓ કૌભાંડ આચરી શકે છે. આવી ચર્ચા અત્યારે રાજકોટમાં થઈ રહી છે. ત્યારે રાજકોટના જે ભાજપ શહેર પ્રમુખ તરફથી પ્રતિક્રિયા એવી આવી રહી છે કે હાલ તેઓ ભાજપથી દૂર કર્યા છે, એટલે કે તેઓ હાલ અપક્ષથી ક્યાંક અપક્ષના ઓળખ ધરાવશે. એટલે કે આ પણ એક વાત છે કે ભાજપથી દૂર થતા ક્યાંક તેઓનું અસ્તિત્વ પણ હાલ અત્યારે ડામાડોળ દેખાઈ રહ્યું છે. ત્યારે ચૂંટણી હોવાના કારણે ક્યાંક પક્ષે કોઈ મોટી કાર્યવાહી ન કરી હોય એ પ્રકારની હાલ પ્રતિક્રિયા મળી રહી છે. જી, તો આ સમાચાર રાજકોટથી મળી રહ્યા છે. રાજકોટમાં વધુ એક કૌભાંડ સામે આવ્યો છે, વધુ એક કારસ્તાન સામે આવ્યો છે. સરકારી જમીનની અંદર ઓરડીઓ બનાવી અને તેને વેચવાનો કારસ્તાન સામે આવ્યો. અમદાવાદમાં ઉનાળામાં ભૂવા પડવાની સમસ્યા વધે છે.
અમદાવાદના ઇન્ડિયા કોલોનીમાં આવેલું ઓમનગર ફાટક પાસે ગટરના પાણી રસ્તા ઉપર વહી રહ્યા છે ત્યારે પાણીના લીધે વાહન ચાલકો અને સ્થાનિકો છેલ્લા 15 દિવસથી પરેશાન થઈ રહ્યા છે। સ્માર્ટ સ્કૂલમાં આવતા બાળકો પણ આ ગટરના પાણીમાં ચાલી અને જવા માટે મજબૂર થઈ રહ્યા છે ત્યારે સ્થાનિકોને ચામડીના રોગ અને મચ્છરજન્ય રોગોના લીધે હાલાકી થઈ રહી છે। કોર્પોરેશન કામગીરીના નામે ફક્ત ગટરની ઉપરથી જ સાફ કરી અને જતા રહેતા હોવાનો આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા લગાવવામાં આવ્યો છે ત્યારે કોર્પોરેટર કે અધિકારીઓને ફરિયાદ ન સાંભળતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે। ચોમાસાની અંદર તમે એક દ્રશ્યો જોતા છો જેની અંદર વરસાદી પાણી છે તે રસ્તા ઉપર ભરાઈ જતા હોય છે અને અત્યારે પણ આપ જે જોઈ રહ્યા છો કે જે પ્રમાણે ચોમાસામાં જે વરસાદી પાણી ભરાય છે તેવી જે દ્રશ્યો છે તે રસ્તા ઉપર દેખાઈ રહ્યા છે પરંતુ આ ચોમાસાનું વરસાદી પાણી નથી, આ છે કોર્પોરેશનની ભૂલનું બેદરકારીનું પરિણામ અને તે ગટરો જે ઉભરાઈ રહી છે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અને તમામ જે લોકો છે અહીંથી પસાર થવા માટે મજબૂર પણ આ પાણીની અંદરથી થઈ રહ્યા છે પરંતુ આ આજથી નથી થયું, આ કેટલા સમયથી થયું છે તેના સ્થાનિકો જે છે અત્યારે હાલ ગુસ્સામાં પણ દેખાઈ રહ્યા છે। બેન, કેટલા સમયથી આ સમસ્યા, કેટલું પાણી ભરાય છે? બહુ પાણી હોય છે, એમાં બહાર નીકળવાનું કેવી રીતે, છોકરા મૂકવા કેવી રીતે જવાનું, લેવા કેવી રીતે જવાનું, અમારે પણ કઈ લેવા આવું તો કેવી રીતે અમે આવી શકીએ છીએ? સવારે આટલું પાણી હતું અમારે। હા, જો આટલું ઉનાળામાં આટલું પાણી આવે તો ચોમાસામાં કેવી હાલત થશે અમારા લોકોની બધાની? તો છોકરા કેવી મૂકવા જવામાં, છોકરા સ્કૂલે બગડે, બધું બગડે, સાધનો વાળા પણ કોઈ આવી નથી શકતા બાળકોને લેવા મૂકવા, બધું એ થાય છે એના બાળકોને કેવી લેવા આવવાનું, મૂકવા જવાનું। બીજું શું થાય છે? પીવાના પાણીમાં સમસ્યા થાય, ચામડીના રોગ કઈ થાય છે? હોવા જાય પેલા બેન સફેદ જેવું પાણી અને રોગ જેવું થાય, સફેદ જેવું થાય સાહેબ, થોડું અહીં કઈ કરો સારું કહેવાય। ના, કોઈ નહીં આવતું, આ ખાલી આ તમે આયા એ જ, કોઈ નહીં આવતું। આ કેટલા દિવસથી છે સાહેબ, બોલો। આ મારા મોટા ભાઈ છે, એ ભાઈ કેટલી જગ્યાએ ફોન કર્યો છે પણ કોઈ આવીને ઊભું નહીં રહેતું, બેઠા બેઠા ફોન કરો છે આ ભાઈ ઘેર, તો બી કોઈ જોવા નહીં આવતું। આમાં છોકરાઓનું શું સાહેબ એ કહો? અચ્છા, કેટલા લોકોને આપણે રજૂઆતો અત્યાર સુધી કરી છે? આપણે પહેલા પણ રજૂઆત કમસે કમ 15 દિવસથી આપણે રોજ આપણે 155 303 ઉપર આપણે કરેલા મેસેજો એમની ગાઈડલાઈન પ્રમાણે, તો પણ નિકાલ નથી આવતો। એના કરતાં તો અમારા જૂના કોર્પોરેટરો સારા હતા, તેમાં જોડે આવીને ઉભા રહેતા હતા વારંવાર। અત્યારના કોઈ કોર્પોરેટરો મેં તો જોયા જ નથી હજુ કોઈને। આ રોગ તો 15 દિવસથી આ જુઓ ને, આ પાણી તમને બતાવ્યું, પેલા બેનનો પગ જ બતાવ્યો છે તમને, એ તમે જોઈ શકો છો બરાબર છે। વારંવાર આ જ પ્રોબ્લેમ છે ને નામ આપે સ્માર્ટ સ્કૂલનું, એના કરતાં ખરાબ સ્કૂલનું નામ આપો તો સારું રહેશે, કોર્પોરેશનના અધિકારીઓને ખબર પડે અને સ્થાનિક પેલા ત્યાંના ધારાસભ્યોને કોર્પોરેટરોને ખબર પડે। અચ્છા, જે પ્રમાણે રોગચાળો પણ ફાટી ગયા, મચ્છરજન્ય રોગચાળો પણ મચ્છર પણ એટલા થતા હશે, એ બી સમસ્યા હશે? મચ્છર પણ એટલા પણ થાય છે। આ પાણીની સમસ્યા એટલી બધી છે કે તમે ચોમાસામાં જોઈ શકો, મારી પારી જોઈ શકતા છે, 5 ફૂટ પારી ઊંચી છે, ત્યાં છતાં ઉપર પાણી આવે છે। અત્યારે વરસાદી નથી, આ ગટરોનું પાણી છે, તો છતાં કોઈ નિકાલ કરવાના કોઈ તૈયાર જ નથી। એક કોર્પોરેશન ઉઘે છે એવું લાગે છે અમને। હા, મત આપવા તૈયાર છીએ અમે તો, ભાજપ વાળાને મત આપેલો છે, ટોટલી ભાજપ વાળાને મત આપેલો છે। હા, અને ટેક્સ બેક બધું ચાલુ જ છે અમારું ટોટલી, કોઈ તૈયાર જ નથી ને, કોઈ અધિકારી અહીં આવવા તૈયાર જ નથી, કોઈ જોવા માટે તૈયાર જ નથી, ખાલી વોટ લેવા માટે ખાલી આવી જવાનું, પછી કોઈને દેખાવું જ નથી। અહીંયા તમે મારી પારી જોઈ શકો, કેટલી ઊંચી પારી છે, એ પારી કૂદીને પાણી ઉપર આવે છે ટોટલી। આ સાઈડની અંદર ધંધા રોજગાર ટોટલી બંધ જ છે। સમસ્યા ઘણી બધી છે પરંતુ જે કોર્પોરેશન અધિકારીઓ છે તે ફક્ત અહીં આવવાના દાવા કરતા હોય છે, સામાન્ય ગટર સાફ કરીને જતા રહેતા હોય છે, પરંતુ જે નિરાકરણ જે આવવું જોઈએ તેવું થતું નથી, જેના લીધે ચામડીના રોગ, મચ્છરજન્ય રોગચાળો અને સાથે સાથે ઉનાળાની અંદર આ પ્રમાણે જે દ્રશ્યો જે છે તે રસ્તા પર જોવા મળી રહ્યા છે। તો અમદાવાદથી આ સમાચાર છે જેમાં મનપાની વધુ એક બેદરકારી સામે આવી છે। ગટરના પાણીમાં ચાલી અને વિદ્યાર્થીઓ સ્કૂલે જવા માટે મજબૂર બન્યા હોય તેવી પરિસ્થિતિ અહીં આ વિસ્તારમાં જોવા મળી રહી છે। કોર્પોરેશનની કામગીરી પર રહીશો અને સ્થાનિકો અનેક આકરા સવાલ ઉઠાવી રહ્યા છે। અધિકારીઓ ફરિયાદ નથી સાંભળતા તેવા સ્થાનિક લોકો દ્વારા આક્ષેપો પણ અહીં કરવામાં આવી રહ્યા છે। ભર ઉનાળે રસ્તા પર પાણી ભરાઈ રહે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। અમદાવાદના ઇન્ડિયા કોલોનીમાં આ ગટરનું પાણી છે તે ઉભરાઈ રહ્યું છે, જેને લઈ અને લોકો પરેશાન છે। છેલ્લા 15 દિવસથી પરેશાન થઈ રહ્યા છે સ્થાનિકો।
ભાવનગર મહાનગરપાલિકાના સ્ટોર વિભાગમાં જુનિયર ક્લર્ક મહિલાનો ભાંડો ફૂટ્યો છે, જેમાં ક્લર્ક મહિલાએ પોતે બીમાર હોવાથી 23 દિવસ સુધી મેડિકલ લીવ લીધી હતી. બીમાર પડેલા કર્મચારીની મનપા સ્ટાફ ખબર પૂછવા જતા મહિલા ઘરે હાજર જ ન હતી. ત્યારે તેઓ ઉપર હાજર ન હોવાથી સ્ટાફને શંકા જતા તેની તપાસ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન સામે આવ્યું કે કર્મચારી ગુજરાત જાહેર સેવા આયોગની યોજાયેલ પરીક્ષામાં હાજર રહ્યા હતા. આમ અનફિટ ન હોવાના ખોટા બહાના બતાવી અને કાવતરાપૂર્વક ગંભીર ગેરશિસ્ત આચરતા ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી હતી. તો ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે, જેની અંદર ખોટું મેડિકલ સર્ટિફિકેટ આપી અને એક મહિલાએ લીવ લીધી હતી. તપાસ બાદ દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે ભાવનગરમાં મહિલા કર્મચારીનું કારસ્તાન સામે આવ્યું છે. સમાચાર અત્યારે ભાવનગરથી મળી રહ્યા છે, જેની અંદર ખોટું મેડિકલ સર્ટિફિકેટ બતાવી અને એક મહિલાએ રજા લીધી હતી, પરંતુ તપાસ કરતા તે મહિલાનો ભાંડો ફૂટ્યો છે. બીમાર હોવાનું જણાવી અને બીમાર હોવાનું બહાનું કાઢી અને ખોટું મેડિકલ સર્ટિફિકેટ આ મહિલા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે સ્ટાફને શંકા જતાની સાથે જ સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર મુદ્દે સ્ટાફ પોતે જ તપાસ કરી હતી. ત્યારે ગેરશિસ્ત આચરતા ખાતાકીય કરવા માટે તેઓને તપાસ પણ હાથ ધરી છે. જી ચોક્કસ, ભાવનગર મહાનગરપાલિકા સ્ટોર વિભાગમાં જુનિયર ક્લાર્કની ફરજ બજાવતા હિમાની સોલંકી નામની જે મહિલા કર્મચારી છે, તેને તારીખ 4 ફેબ્રુઆરીએ પોતાની જે તબિયત છે તે ખૂબ જ ખરાબ છે અને તેને લઈને સાચપરા હોસ્પિટલનું સર્ટિફિકેટ મહાનગરપાલિકામાં રજૂ કર્યું હતું અને 30 દિવસનો આરામ આ જે કર્મચારી છે તેને સખત જરૂરત છે તેવું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું અને હેમાની દ્વારા 23 દિવસની રજા માંગવામાં આવી હતી. જે ત્યારબાદ મહાનગરપાલિકાના જે તે અધિકારીએ તેની રજા પણ માન્ય કરી હતી અને સમગ્ર જે ઘટના છે તેનો ભાંડો ત્યારે ફૂટવામાં આવ્યો કે મહાનગરપાલિકાના અન્ય કર્મચારી તેના સાથી કર્મચારીઓ તેના ઘરે હેમાનીની ખબર કાઢવા ગયા હતા. ત્યારે તે ઘર પર હાજર નથી અને પરિવારને પૂછતા યોગ્ય જવાબ નહોતો મળ્યો. ત્યારબાદ આ જે ઘટના છે તેને અધિકારીને કરી હતી અને ત્યારબાદ સમગ્ર મામલો કમિશનર પાસે ગયો હતો અને કમિશનર દ્વારા પરિવારની પૂછપરછ કરવામાં આવી હતી અને પરિવારની પૂછપરછ કર્યા બાદ જે હોસ્પિટલનું સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું છે તે હોસ્પિટલને લેખિતની અંદર પત્ર લખીને તમામ માહિતી માંગવામાં આવી હતી કે હેમાનીને જે સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે તે સર્ટિફિકેટ કયા આધારે આપ્યો છે, એના કયા રિપોર્ટ કરવામાં આવ્યા છે અને કેવી રીતના આ જે દર્દી છે હેમાની તેને આરામ કરવાની તમે સૂચન કર્યું છે. ત્યારબાદ જાણવા મળ્યું હતું કે હેમાની છે તે જીપીએસસીની પરીક્ષા આપવા માટે અમદાવાદ ગઈ હતી અને 6 પેપર અમદાવાદ આપ્યા હતા. તે પણ સામે આવ્યું હતું, જેને લઈને કમિશનર દ્વારા અગાઉ પણ બીજી પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. બંને તરફની તપાસ બાદ એવું સાબિત થવા પામ્યું હતું કે હેમાની જે છે તે પરીક્ષા આપવા ગઈ હતી અને જે સર્ટિફિકેટ જે રજૂ કર્યું છે તે પોતાના અંગત ફાયદા માટે તેના સર્ટિફિકેટ ડુપ્લિકેટ એટલે કે સર્ટિફિકેટ જે બનાવ્યું હોય તે ખોટું બનાવ્યું છે. તે અનફિટ ન હોવા છતાં પણ તેને અનફિટ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. ત્યારે જેને લઈને મહાનગરપાલિકા કમિશનરના આદેશ બાદ હવે તપાસ આપવામાં આવી છે અને તપાસની અંદર વધુ જે તપાસ કરવામાં આવશે તેની અંદર જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરવામાં આવશે અને જે ડોક્યુમેન્ટ સબમિટ થઈને જ્યારે આ જે હેમાની સોલંકી છે તેને જે સર્ટિફિકેટ રજૂ કર્યું છે તે ખોટું અને ગેરરીતિ આચરી છે અને મહાનગરપાલિકાના અધિકારીઓને ગેરરીતિ આચરીને પોતાને અંધારામાં રાખ્યા છે અને પોતાની ફરજ પર મોકૂફ થયા છે, તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ જે ડોક્ટરે સર્ટિફિકેટ આપ્યું છે તેની વિરુદ્ધમાં પણ ડોક્ટરને જે તે વિભાગને લગતી જાણ કરીને ડોક્ટર વિરુદ્ધમાં પણ પગલાં લેવામાં આવે તેવું પણ કમિશનર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. જી તો આ સમાચાર અત્યારે ભાવનગરથી મળી રહ્યા છે, જેની અંદર ખોટું મેડિકલ સર્ટિફિકેટ બતાવી અને લીવ લેવામાં આવી હતી, બીમાર હોવાનું કહી અને રજાઓ પાડવામાં આવી હતી. ત્યારે સ્ટાફને શંકા જતાની સાથે જ એ મહિલા છે તેના પર તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ગેરશિસ્ત આચરતા ખાતાકીય કરવામાં આવશે તપાસ. હજુ પણ તપાસ આ મુદ્દે હાથ ધરવામાં આવશે. ભાવનગરમાં મનપા કર્મીનો ભાંડો ફૂટ્યા હોવાની ઘટના સામે આવી છે. ખોટું મેડિકલ સર્ટિફિકેટ બતાવી અને રજા લેવામાં આવી હતી.
વડોદરાના એકતાનગરમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. હનુમાન ચાલીસા અને અજાનને લઈ અને બે જૂથ વચ્ચે અથડામણ થતા સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જ્યારે પથ્થરમારામાં 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઘટનાને પગલે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારે આ મામલે પોલીસે રાયોટિંગનો ગુનો પણ દાખલ કર્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો આ ઘટનામાં સામેલ અસામાજિક તત્વોની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી છે. તો આ ઘટના વડોદરાની અંદર બની છે, જેની અંદર બે જૂથો વચ્ચે પથ્થરમારો થયા હોવાના સમાચાર મળ્યા છે. વડોદરાના એકતાનગરમાં આ ઘટના બની છે, જેની અંદર બે જૂથો વચ્ચે પથ્થરમારો થયા હોવાનું સામે આવ્યું છે. હનુમાન ચાલીસા અને અજાનને લઈ અને બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અને જેની અંદર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારાની અંદર 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ તમામ લોકોને હોસ્પિટલે સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યા છે. સયાજી હોસ્પિટલે આ તમામ જે 10 લોકો છે ઈજાગ્રસ્ત, તેઓને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને તેના જ આધારે પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે. સંસ્કારી નગરી ગણાતી, ધર્મ નગરી ગણાતી, સુરક્ષિત નગરી ગણાતી વડોદરામાં ફરીથી એકવાર કોમી ચમકલું થયું છે. અને કોમી ચમકલું થયું તે પણ ક્યાં? એકતાનગરમાં, જ્યાં આગળ હિન્દુ મુસ્લિમ સર્વ ધર્મના લોકો એક થઈ રહે છે. એવા એકતાનગરમાં કોમી ચમકલું થયું છે. અને કોમી ચમકલું થવાનું કારણ, એક બાજુ હનુમાન ચાલીસા વાગતું હતું અને બીજી બાજુ અજાન વાગતું હતું. એટલે અજાનમાં હસ્તક્ષેપ અને વિક્ષેપ થતો હોવાના કારણે હનુમાન ચાલીસા બંધ કરવાનું કહેવામાં આવતા હિન્દુઓનું ટોળું ઉશ્કેરાયું હતું અને સામે વિધર્મીઓનું ટોળું ઉશ્કેરાતા સામસામી પથ્થરમારો થયો હતો. 5 લોકોને ઈજાઓ પહોંચી હતી ને ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને જે ઈજાગ્રસ્તો હતા તેમને તાત્કાલિક સારવાર મળે તે માટે જાગૃત કાઉન્સિલર જાગૃતિ કાકા એસએસજી હોસ્પિટલ પહોંચી અને ઈજાગ્રસ્તોને સારવાર પણ અપાવી હતી. એકતાનગર કોમી ચમકલું થયું છે તેવી જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. પોલીસે કોમ્બિંગ પણ કર્યું હતું અને કોમી ચમકલામાં સંડોવાયેલા કેટલાક વ્યક્તિઓની અટકાયત પણ કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે અન્ય આરોપીની શોધખોળ પણ શરૂ કરી છે. ત્યારે સંસ્કારી નગરીમાં એક ચર્ચા છે કે લોકસભાની ચૂંટણી આવી છે, ત્યારે આ એક સપ્તાહમાં બીજી વાર કોમી ચમકલું છે. જે સુરક્ષિત નગરી ગણાય, સંસ્કારી નગરી ગણાય, તેમાં કોમી ચમકલા થવા તે પોલીસ માટે પણ ગંભીરતા દાખવવાનું સૂચવી રહી છે. લોકસભાની ચૂંટણી હવે નજીક જ છે અને ગઈકાલે જ વડોદરા લોકસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટની પસંદગી થઈ છે. ત્યારે જ કોમી ચમકલું થયું છે તે પોલીસ માટે પડકારરૂપ પણ કહી શકાય. વડોદરાથી સમાચાર. વડોદરાની અંદર બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો છે. મારામારીની ઘટના બની હતી, જેમાં પથ્થરમારો પણ કરવામાં આવ્યો છે. 10 જેટલા લોકો છે તે ઈજાગ્રસ્ત થયા હતા. તાત્કાલિક ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા. સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. જ્યારે બોર્ડની પરીક્ષા હોવા છતાં મોડી રાત સુધી ડીજે વગાડતા ઓપરેટર સામે પોલીસની લાલ આંખ કરવામાં આવી છે. ત્યારે મોટા વરાછા અને ઉત્તરાયણના 6 ફાર્મ હાઉસમાં દરોડા પાડી અને કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં સુપ્રીમ કોર્ટના હુકમનો અનાદર કરી અને મોડી રાત સુધી ધ્વનિ પ્રદૂષણ ફેલાવવામાં આવ્યું હતું. ઉત્તરાયણ પોલીસે 6 લોકો સામે 188 મુજબ કાર્યવાહી પણ કરી છે. રાત્રિ દરમિયાન અન્ય જગ્યાએ પણ વાગતા ડીજે પર કાર્યવાહી કરે તેવી લોકો દ્વારા માંગણી પણ કરાઈ રહી છે. વરાછા અને ઉત્તરાણા ફાર્મમાં માલિકો જ ગાઈડલાઈનનો અમલ કરે તે પણ ખૂબ જ જરૂરી બની ચૂક્યું છે. સુરતથી આ સમાચાર છે, જેમાં ડીજે ઓપરેટરો સામે કાર્યવાહી કરાય છે. સુરતમાં ડીજે વગાડતા
વિદ્યાર્થીઓને વાંચન કરવામાં તકલીફ પડતી હોય છે ત્યારે મોડી રાત સુધી ડીજે વગાડનારા સામે પોલીસ દ્વારા લાલાક કરાય છે। હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે અને બોર્ડની પરીક્ષાને લઈને ડીજે વગાડનારા સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। જે પ્રકારે મોડી રાત સુધી ડીજે વગાડતા જે લોકો હોય છે તેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસમાં ખલેલ પડતી હોય છે। તેવા જ જે ડીજે સંચાલકો છે તેમની સામે ઉત્તરાયણ પોલીસે લાલાક કરી હતી અને ઉત્તરાયણ પોલીસે 6 જેટલા ફાર્મ હાઉસ છે ત્યાં 6 જેટલા ફાર્મ હાઉસમાં જ્યાં ડીજે વાગી રહ્યા હતા, રાત્રે પાર્ટી થઈ હતી તે દરમિયાન ત્યાં રેડ કરી હતી અને ફાર્મમાંથી કહી શકાય કે 6 લોકો સામે 188 ની કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને અન્ય જે ડીજે સંચાલકો અને ફાર્મ હાઉસ સંચાલકો છે તેમાં ક્યાંક ને ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે, કારણ કે લોકો મોજ શોખ માટે ફાર્મ હાઉસમાં જતા હોય છે, પરંતુ આખા વર્ષની જે મહેનત વિદ્યાર્થીઓની હોય છે, એટલે કે જે બોર્ડની પરીક્ષા ચાલી રહી છે તેમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે, તેમને રાત્રે ડીજે વાગે ત્યારે ખલેલ પહોંચતી હોય છે અને અભ્યાસમાં ધ્યાન આપી શકતા નથી। તેથી આવા વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન આપી શકે અને આ ડીજે સંચાલકો જે છે તે ડીજે બંધ રાખી અને પોતાની રીતે જે કહી શકાય કે જે કાયદામાં જે પ્રકારે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે તે પ્રકારે ડીજે બંધ કરી દે તેવી માંગ લોકોની પણ કરવામાં આવી હતી અને તેની લઈને પોલીસે કાર્યવાહી કરી છે અને 6 જેટલા જે ડીજે સંચાલકો છે તેમની સામે 188 મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અને હાલ જે પ્રકારે સુરત શહેરમાં વાત કરવામાં આવે તો જે પણ લોકો ડીજે મોડી રાત સુધી વગાડી રહ્યા છે એ તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। એક બાદ એક તમામ પોલીસ મથકોમાંથી આ પ્રકારે જે કાર્યવાહી છે તે કરવામાં આવશે, જેથી કરીને વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે છે તે ન બગડે અને વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન આપી શકે। તો સુરતની અંદર આ ઘટના બની જેમાં ડીજે ઓપરેટરો સામે કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે, જેમાં તો આ સાથે સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ। કાલે ફરી મળીશું। નમસ્કાર।